નાની ઉંમરમાં જવાબદારીઓ પણ મોટી નિભાવી, એ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવાનો પણ મેં પ્રયત્ન કર્યો. પણ આ 10 વર્ષમાં રાજનીતિ અને સમાજ જીવનના ઉતાર ચઢાવમાં મારા જીવનમાં પણ ઘણા એવા પડાવો આવ્યા કે જેને ફાયદો થાય તો બીજાના ખાતે હોય અને આ વિસ્તારનું જેટલું નુકસાન થાય એ રાકેશ ચુડાસમાના ખાતે આવ્યું ને તો પણ મેં મારી છાતીમાં ઝીલી અને સહન કર્યું. આ વાત એટલા માટે કરું છું કે અહીંયા ફટાભાઈ બારડ બેઠા, એમણે કીધું કે આ વિસ્તારમાં 3 ચૂંટણી અગાઉની 2 ચૂંટણીમાં તાલાળા વિધાનસભામાં ઘણી બધી વાતો આવતી હતી, તેમ છતાં પણ તાલાળા વિધાનસભામાંથી મને 10 થી 11,000 ની લીડ બંને વખત મળી. આ વખત ઘણા પરિબળો ક્યારેય એ રાજનીતિ કરી નથી અને મારી ઓફિસે કોઈ પણ સમાજનો કર્મચારી આવ્યો હોય એને કોઈ પણ આગેવાનની ભલામણની જરૂર નથી. મારે ઓફિસેથી એમને પત્ર મળી જાય અને એમની બદલી ગીર સોમનાથ જિલ્લામાં થઈ જાય. મારે ફોન કરવાની પણ જરૂર ના પડે. મારા પત્રની તાકાત એટલી છે કે એમને પોતાના વિસ્તારમાં આવવું હોય તો મારા પત્રથી આવી શકે. આવા અનેક કામો આ વિસ્તારના લોકોના માટે કર્યા. પણ મને જ્યારે ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની તક મળી, આ 10 વર્ષમાં તમને જે કોઈ પણ ખાટા ઓટકાર આવ્યા હોય એ એક પણ ખાટો ઓટકાર આવનારા સમયમાં નહીં આવવો દો. ભગવાન માધવરાયની સાક્ષીએ કહું અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે, પણ હું આ 5 વર્ષમાં મને જે નડ્યા છે એમને મૂકવાનો નથી. એ પણ આ જાહેર મંચ પરથી કહું છું. આ 5 વર્ષ આ ગીર સોમનાથ જિલ્લાની રાજનીતિમાં આવનારા સમયમાં આપણે સૌએ સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કે જેમણે 45 ડિગ્રી તાપમાં અનેક સમીકરણોની વચ્ચે અને લોકોની વચ્ચે જાય, પોતાના સમાજની સામે પણ જાય અને જેમણે મારા માટે કામ કર્યું છે એ તમામ કાર્યકર્તાઓનો ફરી એક વખત અને હું આપ સૌનો આભાર માનું છું. આપ સૌએ મારું સન્માન કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સ્વાભાવિક રીતે ચૂંટણીની હાર જીત પછી જીતમાં અહમ એટલે કે જીત પછાવી અઘરી હોય છે. જીત પછાવી ન શક્યા ત્રીજી વખતની, અને અહમની ભાષામાં જે બોલ્યા એ નિંદનીય છે લોકશાહીમાં. એટલા માટે કે જે મત વિસ્તારમાં એમને સૌથી ઓછા મતો મળ્યા તાલાળા વિધાનસભામાં, એની સ્વાભાવિક અપેક્ષા હોય કે ભગવાનભાઈ બારડ કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા તો ગયા વખતે 10 ડબલ તો થાય જ, મતલબ કે 24-25 હજારથી લીડ હોય. પણ એ ખરેખર લોકો છે એ વિકાસ કામ એમના આધારે હોય છે. મારું તો એવું માનવું છે કે કોંગ્રેસમાં ભગવાનભાઈ હતા એમના લીધે કોંગ્રેસ સંપૂર્ણ બેસી ગઈ. ઠીક છે કે ઊભી થતાં વાર લાગશે, કોઈ એમ કહે છે કે રાતોરાત બદલી ન જાય, પણ ત્યાં ગયા તો એ વધારવાને બદલે 12,000 મત એમના ઘટાડ્યા, જેના લીધે સ્વાભાવિક રીતે રાજેશભાઈને એમનું દુઃખ હોય એ ભગવાનભાઈને ન કહી શકતા હોય. એટલે સીધો જ બળાપો છે એ જગજાહેર કાઢી નાખ્યો અને જવાબદાર તો તાલાળા મત વિસ્તારમાં ધારાસભ્ય જ ગણાય. પણ જે ભગવાનભાઈનો સ્વભાવ આપવું અને દબાવવાનો હતો એ જ રાજેશભાઈ એમનું અનુસરણ કરશે એવું મારું માનવું નહોતું. મને એમ હતું કે રાજેશભાઈ એને સ્વભાવ બદલશે, એમના બદલે એમનો સ્વભાવ બદલી ગયો છે અને લોકોને ડરાવી ધમકાવીને મત લેવા એ ભારતીય જનતા પાર્ટીનો મૂળ સૂર રહ્યો છે અને એમના લીધે જ એ પાછળ જાય છે. ગયા વખત કરતાંય 20,000 મતો છે એને ઓછા મળ્યા છે. ગયા વખતે અમારા 7 ધારાસભ્યો કોંગ્રેસના હતા, આ વખતે કોંગ્રેસના અમારા કોઈ ધારાસભ્ય હતા નહીં. એમ છતાં પણ સારા કોંગ્રેસે સારો દેખાવ કર્યો, લોકોએ ખૂબ મત આપ્યા છે. શું લાગે કે કોંગ્રેસના ઉપર ગાજ પડવાથી, કારણ કે રાજેશભાઈ એમ કીધું કે 5 વર્ષ મળ્યા હોય એનું છોડીશ નહીં, એ અર્થઘટનનો અર્થ એમ થાય છે કે એમની તકલીફ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મતદારો
અને જે તે વિસ્તારના મુખ્ય માણસોની હારે જ હોય છે. કોંગ્રેસ તો એને મત ના આપતી હોય, એ તો સ્વાભાવિક હોય છે. પણ માની લો કે મેં આપને એક્ઝામ્પલ આપ્યું, ભગવાનભાઈ બારડ પોતે ભાજપમાં ગયા વખતે 10-11 હજાર મતો વધારે હતા ત્યાં ભાજપના, એમને બદલે ઘટી ગયા. તો એમનો જે ટોણો છે એ ભગવાનભાઈ તરફ હોય કે કોંગ્રેસ તરફ હોય? એટલે સર બીજું માળિયામાંથી કોઈને બદલાવ્યા છે શું છે? માળિયા જે માંગરોળ મત વિસ્તાર છે એમાં ત્યાંના પૂર્વ પ્રમુખ નગરપાલિકાના ઝાલા, એમની ઉપર 306નો આરોપ હતો. એમાં રાજેશભાઈ જેવા ચૂંટાણા એટલે બહાર નીકળતી વખતે જાહેરમાં એસપી સાહેબને એવું કે મોહમ્મદ હુસેન ઝાલાની ફાઇલ ઓપન કરજો. એ પછી સીધે થોડા દિવસો પછી એની ધરપકડ કરી લે, અને ધરપકડે ચોરવાડના પીએસઆઈ ગઢવી છે એને ખાસ કિસ્સામાં અહીંયા મૂકવામાં આવે, એની ધરપકડ કરે ને પછી એફઆઈઆર થાય છે. એટલે પૂર્વયોજિત. એટલે એ ત્યાં કિન્નાખોરી કરી છે, કોંગ્રેસવાળા ઉપર કરી છે. ત્યાંથી એ જાણવા એમ પણ મળે છે કે માળિયા તાલુકા પંચાયતના પ્રમુખ નૈનાબેન લાડાણી ભારતીય જનતા પાર્ટીના, એમને ગઈકાલે કહેવામાં આવ્યું કે તમે રિઝાઇન કરી દો, નહીં તો અવિશ્વાસની દરખાસ્ત લો. ત્યાં પણ ધમકીનો સૂર એમણે ઊભો થયો છે એવું મને અન્ય લોકો મારફત જાણવા મળ્યું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યકરો હતા જેમણે પાર્ટીને બેઠી કરી, એમની ઉપર કોંગ્રેસમાંથી ભરતી મેળો કરીને જે ભાજપમાં લઈ ગયા એ લોકો ત્યાં ભારતીય જનતા પાર્ટીના નાના કાર્યકરોને દબાવે છે, એમનો અવાજ બંધ કરી દે છે. એમના રિએક્શનમાં મતો સામે જાય છે, એ મતોને દબાવવા માટે આ શબ્દ પ્રયોગ થાય છે એવું મારું માનવું છે.